મિત્રો, વેલકમ ટુ ધી સાહેબ ફાર્મ ચેનલમાં આપનું સ્વાગત છે. અત્યાર સુધી જે આપણે વિડીયો મૂક્યા છે એમાંથી ખાસ ખેડૂત મિત્રો આ વિડીયો જોજો, સમજજો અને વિચારજો. આ દિશા પ્રેરક વિડીયો છે. હવે આપણે જોઈએ કે સૂર્ય ઉર્જા જે ઉર્જાનો સ્ત્રોત છે એમાં આ વિડીયો આખો આપણે એવી રીતે મૂકીએ છીએ કે જે સાયન્ટિફિક છે અને ખેડૂતો માટે, ઉપભોક્તા માટે, જે લોકો ખોરાક ગ્રહણ કરે છે તમામને માટે આ વિડીયો બહુ અગત્યનો છે. ઘરમાં અગાસી ઉપર શાકભાજી ઉગાડતા હો તમે કે ખેતીવાડી કરતા હો તો એના માટેનો આ વિડીયો ખાસ અગત્યનો છે. તો એમાં સૌથી પહેલાં આપણે સમજવાનો શબ્દ છે કે નિવસન તંત્રનો ખ્યાલ, કન્સેપ્ટ ઓફ ઇકોલોજી. તો ઇકોલોજી એટલે શું? તો કે પ્રાકૃતિક વૈજ્ઞાનિક અભ્યાસ. પ્રકૃતિનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવો એટલે એવો અર્થ ઇકોલોજીનો થાય છે. ત્યાર પછી બીજો શબ્દ છે કે નિવસન તંત્ર એટલે શું? તો નિવસન તંત્ર એટલે પર્યાવરણ અને તેમાં રહેલી જીવસૃષ્ટિ વચ્ચે રચાતા ગાઢ સંબંધને નિવસન તંત્ર કહે છે. તો ખેડૂત મિત્રો, ધ્યાનથી આ વિડીયો જોજો. તમને એમ થાય છે કે આ તમારા કામનો નથી, પણ ખાસ કામનો છે. કારણ કે આપણે નિવસન તંત્રને જો સમજશું, પ્રકૃતિના સંબંધોને સમજશું, તો જ આપણે ખેતીવાડીની અંદર સફળ જઈશું. તો હવે નિવસન તંત્રના પ્રકારોની વાત કરીએ તો બે પ્રકારો છે. એક નૈસર્ગિક નિવસન તંત્ર અને બીજું કૃત્રિમ નિવસન તંત્ર. નૈસર્ગિક નિવસન તંત્ર કોને કહેવાય? તો જંગલ, તળાવ, રણ, દરિયો એ બધા નૈસર્ગિક નિવસન તંત્રો છે. કૃત્રિમ નિવસન તંત્ર કોને કહેવાય? તો કે ખેતીવાડીનું નિવસન તંત્ર છે એ કૃત્રિમ નિવસન તંત્ર છે. માછલી ઘર છે, અવકાશી મથક છે, એ બધા કૃત્રિમ નિવસન તંત્રો છે કે આની અંદર આપણે ખોરાક, પાણી બધું આપવું પડતું હોય છે અને આમાં એને નૈસર્ગિક નિવસન તંત્રમાં કુદરતી રીતે મળતું હોય છે. તો કે આ ખેડૂતોને સમજવાની શું જરૂર? તો ખેડૂતોને સમજવાની એટલા માટે જરૂર છે કે આ બધા નિવસન તંત્રના ઘટકોનો આપણે ખેતીવાડીમાં જાણે અજાણે ઉપયોગ કરીએ છીએ. તો જો તમે જંગલનું નિવસન તંત્ર તમે ઝાડની ખેતી કરતા હો તો તમારે જંગલના નિવસન તંત્રને થોડું ઘણું સમજવું જરૂરી છે. અને ખેતી તો બધા જ કરે છે, ખોરાક તો બધા જ ખાઈએ છે. તો ખેતીવાડીમાં નિવસન તંત્રના જે ઘટકો છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો કયા કયા ઘટકોનો ઉપયોગ કરીએ છીએ? તો નિવસન તંત્રના ઘટકો કયા? તો કે અજૈવિક ઘટક અને જૈવિક ઘટકો. અજૈવિક ઘટકોમાં ઇનઓર્ગેનિક મટીરિયલ અને ઓર્ગેનિક મટીરિયલ. જૈવિક ઘટકોમાં ઉત્પાદકો, સડાવનાર, રૂપાંતરકો અને ભક્ષકો. હવે જોઈએ તો આ જેનો આપણે ખેતીવાડીમાં ઉપયોગ કરી રહ્યા છીએ તો ઓર્ગેનિક મટીરિયલ, તો જે કુદરતી રીતે આપણને મળતું ઓર્ગેનિક મટીરિયલ છે, ઇનઓર્ગેનિક મટીરિયલ છે, એની પણ આપણે વિગતે ચર્ચા કરીશું. અને જૈવિક ઘટકોની અંદર કયા કયા ઘટકોનો આપણે ઉપયોગ કરીએ છીએ? તો સડાવનારા. તો સડાવનાર ઘટકોમાં ડીકમ્પોઝર. આનો અગાઉનો એક વિડીયો મોકલ્યો છે જેની અંદર આપણે ડીકમ્પોઝરનો ઉપયોગ કરેલો છે કે કૃષિ કચરાને જે આપણી પાસે છે તેને શેડવી નાખો અને રૂપાંતરકો જે છે એની અંદર રહેલા નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ વગેરેને છૂટો પાડે છે. તો આપણે બજારમાં ફોસ્ફેટ કલ્ચર, પછી રાઇઝોબિયમ કલ્ચર એવા નાના મોટા બેક્ટેરિયાઓનો ઉપયોગ કરીએ છીએ. તો આ શબ્દોને સમજવા ખાસ જરૂર છે. આ ઉપરાંત અન્નજાળ. અન્નજાળ એટલે કે પોષણ કડી. પોષણ કડી એટલે શું? જીવમય ભોજનમ. દાખલા તરીકે મોટા સ્વરૂપમાં આપણે સમજીએ તો સર્પ છે એ દેડકાને ખાય છે, મોર છે એ સર્પને ખાય છે, નોળિયા સર્પને ખાય છે. તો એવી જ રીતે સૂક્ષ્મ જીવસૃષ્ટિની અંદર પણ આ બધી સૂક્ષ્મ જીવસૃષ્ટિ છે, રૂપાંતરકો અને સૂક્ષ્મજીવો છે આ જૈવિક ઘટકોમાં. એમાં
એકબીજાને ખાતા હોય છે, જે આપણે નજરે જોઈ શકતા નથી. તો જ્યારે અન્નજાળ અને નિવસન તંત્ર, જીવસૃષ્ટિ વચ્ચેના રચાતા સંબંધો એને સમજ્યા વિના ખેતીવાડીમાં આપણે સફળ થઈશું નહીં. જો આ મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને. અસ્તુ. જય હિન્દ, જય ભારત.